આજના વિડીયોમાં આપણે એવા ટોટકાઓ વિશે જાણીશું કે ઘણીવાર આપણે મુસીબતોમાં ફસાઈ જઈએ છીએ અને તેમાંથી નીકળવાનો રસ્તો પણ મળતો નથી. ઘણીવાર વારંવાર બીમારીઓથી ઘેરાઈ ગયા હોઈએ અથવા તો આપણને કોઈ વાતે અમુક વખત એવું લાગતું હોય કે આપણી તો દશા બેઠી છે, હવે નીકળવાનો રસ્તો નથી. ઘણીવાર એવું લાગતું હોય કે બસ હવે ભગવાન ઉપર ભરોસો હોય, એના સિવાય કંઈ નથી આપણી પાસે, એવું પણ થતું હોય. તો ઘણીવાર આપણે ઘણી મુસીબતોથી ઘેરાઈ જઈએ છીએ. તેના માટે નાના નાના ટોટકા છે. તો અલગ અલગ જો આપણી મુસીબતો જે રીતે હોય તે રીતે ટોટકા છે, તો તે વિડીયોમાં આપણે આજે જાણીશું. તો એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી. તો ચાલો જાણીએ કે ઉપાયો કયા છે. અને હા, આપણે કોઈ પણ ઉપાય કરતાં પહેલાં આપણા મનમાં સકારાત્મકતા હોવી જોઈએ, એટલે કે આપણે જે કરી રહ્યા છીએ તેમાં આપણે સફળ થઈશું જ એવા વિચાર સાથે જ કરવો, તો જ સફળતા મળે છે. આપણું મગજ જો એ રીતે પરફેક્ટ હશે કે આ કરવાથી આપણને ફાયદો થશે તો જ ફાયદો થાય, નહીંતર કરવા ખાતર કરીએ કે ચાલો કરી તો જોઈએ, તો એ રીતે ફાયદો થતો નથી. ગમે તે કરો તમે પણ તેનાથી કોઈ રસ્તો મળતો નથી. તો મનમાં સકારાત્મકતા હોવી જરૂરી છે. તો ઘણીવાર તમને એવી મુસીબતોમાં ફસાઈ જાઓ કે તમને કોઈ રસ્તો મળતો નથી, એક સાંતક તેર તૂટે છે, કોઈને કહી શકાય એવું પણ નથી, અને એમાંથી નીકળવાનો કોઈ પણ માર્ગ મળતો નથી. તો એ સમયે તમારે 21 દિવસ સુધી લગાતાર તમારે રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે લોખંડની ચાવી રાખીને સૂવાથી તમને મુસીબતોમાંથી બહાર નીકળવાનો રસ્તો આપોઆપ મળી જશે અને તમે મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. અને આ ઉપાય કરતાં પહેલાં તમારામાં સકારાત્મકતા હોવી જરૂરી છે કે આ ઉપાય કરવાથી આપણને ફાયદો મળવાનો જ, તો તમારું કામ પૂરું થશે. પછી બીજો ઉપાય જોઈશું બીમારી વિશે. ઘરમાં વારંવાર બીમારીઓ આવતી હોય, એક મટી ના હોય અને બીજી તૈયાર જ હોય, વારંવાર દવાખાનામાં પૈસો જતો હોય, તો એ સમયે રાત્રે સૂવાની વખતે તમારે ઓશિકાના નીચે, એટલે કે જેને બીમારીઓ આવતી હોય એના તકિયાના નીચે એક તુલસીનું પત્તું રાખવું અને સવારે પત્તું મોઢામાં ચાવી નાખવું. તો તમે તુલસી વિશે તો જાણો જ છો કે તુલસી એક પવિત્ર છોડ છે. તો આમ કરવાથી તમને ઘણો ફાયદો મળશે અને તમારી ધીરે ધીરે તમારી બીમારીઓમાંથી તમે બહાર નીકળી શકશો. ઘણીવાર તમને એવું લાગે કે આપણે દશા બેઠી છે એવું પણ આપણે કહેતા હોઈએ છીએ, અને તમને લાગે કે ગ્રહો નબળા છે અથવા તો એક સાંધતા તેર તૂટે એવી સ્થિતિ સર્જાય. એ સમયે તમારે અડધરની ગાંઠ 21 દિવસ સુધી લગાતાર ઓશિકા નીચે રાખી અને સૂવાથી તમારા ગ્રહો નબળા હશે તો તેમાં સુધાર આવશે અને ધીરે ધીરે તમારી પરિસ્થિતિ બદલાશે. પણ હા, તમારી સકારાત્મકતા હોવી જરૂરી છે. જો તમારા ઘરમાં નકારાત્મકતા હશે તો પણ તમે તેમાંથી નીકળી શકશો. તો આ ઉપાય તમારે 21 દિવસ સુધી લગાતાર કરવો, તો તેમાંથી તમને ચોક્કસ ફાયદો થશે. પછી જોઈશું કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જે મહેનત વધુ કરતા હોય પણ તેમને જોઈતું રિઝલ્ટ મળતું ન હોય, તો એમના માતા પિતાને પણ ચિંતા થતી હોય. તો એ સમયે તે વિદ્યાર્થીઓના ઓશિકાના નીચે મોરપંખ રાખવાથી ઘણો ફાયદો થતો હોય છે. કે મોરપંખને ઘણીવાર આપણે પુસ્તકોમાં પણ રાખતા હોઈએ, તો આ ઓશિકા નીચે રાખી અને સૂવાથી ઘણો ફાયદો થતો હોય છે. અમને જે રિઝલ્ટ યોગ્ય જોઈતું હોય તે મળી રહેતું હોય છે. તો આ ઉપાય કરવાથી ફાયદો થતો હોય છે. તો મિત્રો, પછીનો ઉપાય છે, તમે કોઈ વેપારી છો તો તમને કોઈ નુકસાની આવી છે ધંધામાં, અથવા તો તમે કોઈ નવો ધંધો નાખ્યો છે અને તેમાં તમને સફળતા મળી નહીં રહી, તો એ સમયે તમારે રોજ રાત્રે રૂપિયાનો એક સિક્કો ઓશિકાના નીચે રાખો અને સવારે તે રૂપિયાનો સિક્કો કોઈ ગરીબને દાનમાં આપી દેવું. આવું લગાતાર 21 દિવસ સુધી કરવું, તો તમને ચોક્કસથી તેમાં સફળતા મળશે. બિઝનેસમાં ખોટ આવી હોય તો પણ તે થશે, અને જો તમારે નવો ધંધો ન ચાલતો હોય તો પણ તે આપોઆપ ધીરે ધીરે સફળ થવા લાગશે. તો મિત્રો, આ છે નાના નાના ટોટકા. તો તમારી જે મુશ્કેલી હોય એ રીતે તમારે કરવા
અને હા, પૂરી સકારાત્મકતા સાથે કરવા તો ચોક્કસથી ફાયદો થશે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરવું, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.